ધોરણ 7 વિષય વિજ્ઞાન વિષયાંક ચેપ્ટર 17 જંગલો આપણી જીવાદો। ગુડ મોર્નિંગ બાળકો, આપણે છે એ ધોરણ 7 ની અંદર જોતા ચેપ્ટર નંબર 16 છે એ આપણને પાણી વિશે માહિતી આપેલી હતી। હવે ત્યાર પછી આગળનું ચેપ્ટર આવે છે ચેપ્ટર નંબર 17। ચેપ્ટરનું નામ છે જંગલો આપણી જીવાદોની। એટલે કે આ ચેપ્ટરની અંદર છે આપણને જંગલ વિશે અને જે પૃથ્વી ઉપર જે વનસ્પતિ પર્યાવરણ જે આવેલું છે એની વિશે માહિતી આપવામાં આવેલી છે। તો સૌપ્રથમ તો છે આપણે ચેપ્ટર વિશે વાત કરીએ તો આ ચેપ્ટર છે મોટે ભાગે આપણને એક છે વાર્તા સ્વરૂપે આપેલું છે। વાર્તા એટલે કે એમાં એવું છે કે એક છોકરો છે અને ત્યાર પછી એટલે કે ઘણા બધા છોકરા, એક છોકરો છે પૂજો નામનો છોકરો છે, એના ફ્રેન્ડ એટલે કે ઘણા બધા છોકરા છે અને એની સાથે છે પ્રોફેસરનું નામ છે પ્રોફેસર એમોન। આ જે બંને વચ્ચે વાર્તાલાપ છે અને આ જે પ્રોફેસર અને બાળકો છે એ જંગલની મુલાકાતે જાય છે। એટલે કે આપણે કે એક દિવસ માટે પિકનિકમાં ગયા હોય બસ એવી જ રીતે એ લોકો છે એ જંગલની મુલાકાત લેવા જાય છે અને એની વિશે જે કંઈ પણ વાત થાય છે એ આપણને ચેપ્ટરમાં આપેલી છે। ત્યાર પછી આપણને ચેપ્ટરમાં છે એ જંગલો વિશે પણ માહિતી આપવામાં આવેલી છે। જ્યારે લોકો જંગલમાં જાય છે તો આપણને છે થોડીક વાર્તા અને સાથે સાથે જંગલોનું મહત્વ છે એની વિશે માહિતી આપેલી છે। તો આપણે શરૂઆત કરીએ તો એક પૂજો નામનો છોકરો હતો, તે એક વૃદ્ધ માણસ સાથે છે એ બગીચાની અંદર પ્રવેશ કરે છે। પૂજો નામનો છોકરો છે એની સાથે જે વૃદ્ધ માણસ છે, વૃદ્ધ માણસનું નામ આપેલું છે પ્રોફેસર એમોન। એટલે કે જે વૃદ્ધ માણસ છે એનું નામ શું છે? પ્રોફેસર। એ પ્રોફેસર છે વૈજ્ઞાનિક એટલે કે યુનિવર્સિટીમાં છે વૈજ્ઞાનિક તરીકે કામ કરે છે। ત્યાર પછી તો કે બંને જ્યારે બગીચામાં જાય છે તો જે છોકરો છે પૂજો નામનો એ જે આ પ્રોફેસર છે એનો પરિચય એના મિત્ર સાથે કરાવે છે અને એના જે પ્રોફેસર છે એનો પરિચય છે એના મિત્ર સાથે કરાવે છે। એના મિત્રને છે પ્રોફેસરનો પરિચય કરાવે છે એટલે કે બંનેને એકબીજાનો પરિચય કરાવે છે। ત્યાર પછી પ્રોફેસર છે એ શું કરે છે તો કે જે બગીચામાં એક બાગડો હોય છે ત્યાં બાગડામાં ખૂણા પર જઈને બેસી જાય છે। શું કામ બેસી જાય છે તો કે એને છે આજે એક શહેરની ગોલ્ડન જ્યુબિલી એટલે કે જે શહેરમાં છે કાર્યક્રમ યોજાનો હતો એમાં એણે ભાગ લીધો હતો અને થાકી ગયા છે એના કારણે બાગડા પર બેસી જાય છે અને બીજી સાઈડ બાળકો છે બગીચાની અંદર રમવા લાગે છે। બાળકો છે થોડીક વાર રમે છે ત્યાર પછી બાળકો પણ થાકી જાય છે એટલે શું કરે છે તો કે પ્રોફેસર જ્યાં બેઠા હતા ત્યાં આવી અને એની પાસે બેસી જાય છે। જ્યારે બાળકો પ્રોફેસર પાસે બેસે છે તો એ પ્રોફેસર સાથે છે એણે જે આજે ભાગ લીધો હતો શહેરની ગોલ્ડન જ્યુબિલીમાં એની વિશે વાતો કરે છે કે આજે તમે ગયા હતા ત્યાં શું હતું, કઈ રીતે હતું, ને કઈ પ્રવૃત્તિ કરવામાં આવી, એવી રીતે એની સાથે વાત કરે છે। અને પ્રોફેસર એને જણાવે છે કે સૌપ્રથમ તેણે છે એ ઘણા બધા લોકોનો પુરસ્કાર કર્યો અને ત્યાર પછી છે એ છેલ્લે ચર્ચા થતી હતી એમાં છે એ બેરોજગારીના પ્રશ્નો વિશે છે એ વાત કરવામાં આવેલી હતી। બેરોજગારી એટલે તો કે જે ભણેલા લોકો છે, શિક્ષિત લોકો છે છતાં પણ એને કોઈ છે એ કામ મળતું નથી। જે ભણેલા અથવા શિક્ષિત લોકોને જ્યારે કોઈ પણ પ્રકારનું કામ મળતું નથી તો એ શું કરે છે તો આપણે એવું કહીએ, આપણી ભાષામાં આપણે એવું કહીએ કે જે નવરો બેસે છે નકામો બેસે છે તો એને શું કહેવાય છે તો કે બેરોજગાર છે અને જે બેરોજગાર હોય એની જે સંખ્યા વધતી જાય તો એને બેરોજગારી કહેવામાં આવે છે। તો બેરોજગારીના પ્રશ્ન વિશે વાત કરવામાં આવે છે અને એણે એવું જણાવ્યું કે એમાંથી ઘણા બધા લોકોએ એવો પણ સજેશન આપ્યું હતું કે જે શહેરથી થોડેક દૂર જંગલો છે એ જંગલો કાપી અને ત્યાં છે એ આપણે ફેક્ટરી બનાવી દઈએ કે જેથી છે શહેરના ઘણા બધા લોકોને કામ મળી રહે અને જે બેરોજગારીનો પ્રશ્ન છે એ હલ થઈ જાય। આપણે આગળ જોયું કે જ્યારે છે શહેરથી થોડેક દૂર જંગલોનું પ્રમાણ હોય છે તો જ્યારે છે જંગલો કાપે અને એની જગ્યાએ તમે ફેક્ટરી અથવા તમે કોઈ પણ ધંધો ચાલુ કરો છો તો એની પાછળ ઘણા બધા લોકોને એમાં કામ મળતું હોય છે અને પરિણામે બેરોજગારીની સંખ્યા ઘટે છે। તો આવી જ રીતે એણે વાત કરી તો જ્યારે પ્રોફેસર જે જગ્યાએ હતા ત્યાંની રીતે વાત કરવામાં આવી તો બીજા લોકોએ એવું કીધું કે ના એવું ન કરાય કેમ કે જંગલો છે એને કપાય નહીં। શું કામ ન કપાય તો કે જંગલો છે એ લીલા ફેફસા છે। શું કીધું છે? જંગલોને લીલા ફેફસા કીધા છે અને તે કુદરતનું જળ શુદ્ધિકરણ તંત્ર છે। લીલા ફેફસા શું કામ કીધા છે તો કે આપણને ખબર છે કે આપણે આપણા ફેફસા શું કાર્ય કરે છે? શ્વાસોશ્વાસની ક્રિયા કરે છે, ઓક્સિજન લે છે, કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢે છે। તો એવી જ રીતે જે જંગલો છે એની પણ ફેફસા જેવું કાર્ય કરે છે, કાર્બન ડાયોક્સાઇડ લે છે અને ઓક્સિજન આપે છે।
તો એ આપણે માટે કેવા છે તો કે લીલા ફેફસા સમાન છે. અને બીજું કીધું છે કે જળ શુદ્ધિકરણ તંત્ર. આપણને ખબર જ છે કે જંગલો છે એ આપણને ઘણી બધી રીતે મદદરૂપ હોય છે. વરસાદ લાવવા માટે છે, જે રણભૂમિ એટલે કે જે જમીન હોય છે એનું ધોવાણ થતું હોય ત્યારે એને અટકાવવા માટે છે, ધ્વનિ હોય તો એનું પ્રદૂષણ ઓછું કરવા માટે છે, જે વાતાવરણ છે એનું પ્રદૂષણ ઓછું કરવા માટે છે. ઘણી બધી રીતે આપણને જંગલો છે એ શુદ્ધિકરણમાં પણ મહત્વનો ફાળો આપે છે. એટલે ઘણા લોકો એવું કીધું કે જંગલો આપણને ઘણી બધી રીતે ઉપયોગી છે, જેથી જંગલોને તમે કાપી ન શકો. તો જ્યારે પ્રોફેસરે આવું વાક્ય કીધું કે જંગલો છે એ લીલા ફેફસા સમાન છે અને કુદરતનું જળ શુદ્ધિકરણ તંત્ર છે, તો આ સાંભળીને બાળકો છે એકદમ સ્તબ્ધ થઈ ગયા, એટલે કે એકદમ છે ચોંકી ગયા કે આવું કેમ કીધું પ્રોફેસરે. તો પ્રોફેસરને ખબર પડી, પ્રોફેસરે જે બાળકો છે એ સ્તબ્ધ થઈ ગયા એ ઉપરથી પ્રોફેસરે અનુમાન લગાવ્યું કે બાળકોએ ક્યારેય જંગલની મુલાકાત લીધેલી નથી. જો આપણે ક્યારેય કોઈ વસ્તુ વિશે સાંભળ્યું ન હોય ને ઓચિંતાનું કોઈક આપણને એની વિશે માહિતી આપે તો શું થાય, તો આપણે તરત ચોંકી જઈએ કે આવું કેમ હોઈ શકે. તો પ્રોફેસરે જ્યારે કીધું તો બાળકો પણ સ્તબ્ધ થઈ ગયા અને પ્રોફેસરને ખબર પડી કે બાળકોએ આગળ ક્યારેય છે જંગલની મુલાકાત લીધેલી નથી. તો એ લોકો શું નક્કી કરે છે, તો પ્રોફેસર અને બાળકો બંને વચ્ચે એવું નક્કી કરવામાં આવે છે કે આપણે એક દિવસ છે એ જંગલની મુલાકાત લેવા જઈએ, કે જેથી તમને ખબર પડશે કે જંગલોને લીલા ફેફસા શું કામ કહેવામાં આવે છે. તો આપણને નેક્સ્ટ ટોપિક આપેલો છે કે જંગલની એક મુલાકાત. એટલે હવે જ્યારે છે પ્રોફેસર અને બાળકો, એક રવિવારનો દિવસ હતો, મોટે ભાગે આપણે લોકો પણ છે ફરવા જવા માટે કયો દિવસ પસંદ કરીએ છીએ તો કે જે હોલિડે હોય છે, રજાનો દિવસ હોય છે. તો અહીંયા પણ જે પ્રોફેસર અને બાળકો છે એ રવિવારના દિવસે છે એ જંગલની મુલાકાત લેવા જવાનું નક્કી કરે છે. તો પ્રોફેસર અને બાળકો છે એ બંને એ લોકો છે રવિવારે સવારે છે એ જાય છે. એ લોકો જે બાળકો છે એ બિલોરી કાચ છે, ત્યાર પછી છરી છે, બર્નિકોલ પેન છે, લાકડી છે, નોટબુક છે, આવી વસ્તુ પોતાની બેગમાં રાખે છે અને એ લોકો જાય છે. આ બધી વસ્તુ એટલા માટે હોય છે કે જંગલમાં જતા હોય તો નોટબુક હોય તો આપણે કોઈ વસ્તુને નોટ કરવી હોય, કોઈ વસ્તુ લખવી હોય તો લખી શકીએ છીએ. લાકડી તો ઘણી વખત એવી પણ વસ્તુ હોય છે કે જે આપણે ચડવા ઉતરવા માટે આપણે કોઈ વસ્તુનો સહારાની જરૂર હોય છે. તો આવી રીતે જ્યારે પણ આપણે જંગલની મુલાકાત લેવા જતા હોઈએ તો એની અમુક બેઝિક વસ્તુ છે આપણે સાથે રાખવી પડતી હોય છે. તો આ વસ્તુ લઈ અને બાળકો અને પ્રોફેસર છે એ જંગલમાં જાય છે. જ્યારે એ લોકો જંગલની મુલાકાતે જાય છે તો જંગલની અંદર જ્યારે પ્રવેશ કરવા જાય છે ત્યાં તેને એક છોકરો મળે છે. કેવો છોકરો, તો કે જે બીજો અને એના મિત્ર હતા એની જોડે જ એક છોકરો છે. એ છોકરાનું નામ ટીમુ છે. આ જે ટીમુ નામનો એક છોકરો મળે છે એ શું કરતો હતો તો કે તે એના માસી છે એની જોડે છે એ જે બકરીને એવું હોય છે, ભેંસને એવું ચરાવતો હતો. જંગલ હોય એટલે મોટે ભાગે આપણને ખબર છે કે ત્યાં દુધાળા પશુઓને ચરાવવામાં આવતું હોય છે. તો આ જે ટીપુ નામનો છોકરો છે એ પણ એના માસી જોડે છે ત્યાં ભેંસને ગાયને એવું ચરાવતો હતો. એને જ્યારે એના જોડે બીજા બાળકોને જોયા તો એ ખુશ થઈ ગયો અને આ બાજુ ગુજોની છે એ પણ જોતા હતા કે જે છોકરો છે એ જે ભેંસને એને ચરાવવા માટે આમથી આમ દોડ કરતો હતો, એટલે કે ખૂબ જ ઉત્સાહપૂર્વક એનું કાર્ય કરતો હતો. ત્યાર પછી તો ટીપુએ જેવા ગુજો અને તેના મિત્રને જોયા તો એની પાસે આવે છે અને એને એવું કહે છે કે આપણે લોકો છે એ એની જોડે છે એ જંગલમાં જવાનું નક્કી કરે છે. બીજી બાજુ એના માસી છે એ એને જે ગાય ભેંસની જે હતું એને લઈને ઘરે વયા જાય છે. હવે આ બાજુ છે પ્રોફેસર, ગુજો, એના મિત્ર અને ટીપુ, આજે બધા છે એ લોકો ક્યાં જાય છે તો કે જંગલની અંદર પ્રવેશ કરે છે. જેવા એ લોકો જંગલની અંદર પ્રવેશ કરે છે તો આજે ટીપુ છે એને હાથ ઊંચો કરી અને આજે લોકો હતા એટલે કે ગુજો અને તેના મિત્રને શાંત રહેવાનો ઈશારો કર્યો. આવું શું કામ કર્યું તો કે ટીપુ છે એ જંગલમાં એટલે કે જંગલની અંદર આજુબાજુમાં રહે છે, એને જંગલ વિશે બધી માહિતી હોય છે. જ્યારે આપણે જંગલ બાજુ ન રહેતા હોય એટલે આપણને એની વિશે માહિતી હોતી નથી. તો ટીપુ એને એવું જણાવે છે કે જો તમે લોકો જંગલની અંદર પ્રવેશ કરો છો અને તમે છે એ કોઈ આપણે અવાજ કરીએ છીએ, ત્યાર પછી આપણે કોઈ પણ પ્રકારને દોડાદોડીને એવું બધું કરીએ છીએ તો જંગલની અંદર રહેતા જે પ્રાણીઓ છે એને ખલેલ પહોંચે છે. એટલે કે એ લોકોનું જે જીવન હોય છે એની અંદર આપણે છે એને નુકસાન, એટલે કે એક જાતનું જો એ લોકો શાંતિથી રહેતા હોય તો એના જીવનમાં ખલેલ પહોંચે છે, માટે એને શાંત રહેવા ઈશારો કરે છે. ત્યાર પછી તો કે ટીપુ છે એ આ ગુજો અને એના મિત્ર અને પ્રોફેસર બધાને ક્યાં લઈ જાય છે તો કે જંગલનો ઊંચાણવાળો વિસ્તાર હતો ત્યાં લઈ જાય છે. જંગલ હશે એટલે જંગલ સપાટ હોય એવું જરૂરી હોતું નથી. ઘણી વખત છે જંગલમાં ટેકરા પણ એટલે કે ઊંચા થોડા ઘણા ઊંચા ટેકરા પણ હોય છે. તો એ એવી ઊંચાણવાળી જગ્યા પર લઈ જાય છે. ત્યાર પછી તો કે આ બાળકો ત્યાંથી જુએ છે તો એને શું દેખાય છે તો કે આખું જે એની ક્યાંય જગ્યા છે એ દેખાતી નથી. એને એવું લાગે છે કે જાણે અહીંયા એક લીલી ચાદર પકડાઈ ગઈ. હવે આપણે એ દ્વારા વૃક્ષો જોવા મળતા હોય આપણે ઘણી વખત છીએ એ ઘણા નેલમાં પણ જોયેલું હોય છે, ઘણા બધા મૂવીમાં પણ
જો આપણે ઉપરથી જોઈએ છીએ તો આપણને પેલી ચાદર પથરાઈ ગયો એવો અનુભવ થાય છે. તો આ લોકોને પણ એવું જોવા મળ્યું કે ક્યાંય એને છે એ જમીન દેખાતી નથી. ત્યાર પછી તો કે એ છે ટેકરાવાળા ભાગ ઉપરથી જંગલનો બધો વિસ્તાર જોઈએ છે. ત્યાર પછી લોકો છે એ ધીમે ધીમે નીચે ઉતરે છે. તો જ્યારે તે લોકો નીચે ઉતરતા હતા તો ત્યારે એ લોકોએ છે ઘણા બધા પક્ષીઓનો કલરવ એટલે કે એનો મીઠો અવાજ સાંભળ્યો. ઘણા બધા એ છે એ પક્ષીઓને આમથી આમ જતા જોયા, ઘણા બધા પક્ષી ઉડતા જોયા. તો બાળકો છે ઉત્સાહમાં આવી ગયા અને એ શું કરવા લાગ્યા તો કે એ છે એ નાચકૂદ એટલે કે ઊંચા નીચે કૂદકા મારવા લાગ્યા અને તેના કારણે તેની અંદર રહેતા પ્રાણીઓ છે એને પણ ખલેલ પહોંચે છે. ત્યાર પછી વાત કરીએ તો કે જંગલના ઊંડાણવાળા વિસ્તારમાં છે એ રીંછ, જંગલી બળદ, શિયાળ, હાથી, સાપ વગેરે જોવા મળે છે. એટલે કે જંગલનો જે એ લોકો જ્યારે નીચે ઉતરતા હતા ત્યારે એ વાત કરી ત્યાર પછી ટીપુ જણાવે છે કે અહીંયા છે ઘણા બધા બીજા પણ પ્રાણીઓ એટલે કે પક્ષી અને પ્રાણીઓ હોય છે. અને પ્રાણીઓ છે એ આપણે જરીક પણ અવાજ કરીએ તો ઉડે છે. શું કામ તો કે એક પક્ષી અથવા એક પ્રાણી છે એ બીજા પ્રાણીને સંકેત આપે છે. આપણે ઘણી વખત એવું જોઈએ છીએ કે જ્યારે એ લોકો પર આફત આવે છે તો એ લોકો ઈશારો કરીને સમજી લે છે. તો આવી જ રીતે એ લોકો છે એકબીજાને સંકેત આપવા માટે પણ એનો ઉપયોગ કરતા હોય છે. ત્યાર પછી ટીપુ જણાવે છે કે જંગલનો થોડો ઊંડાણવાળો વિસ્તાર એટલે કે થોડોક નીચો એવો ભાગ હોય તો એની અંદર છે રીંછ છે, જંગલી બળદ છે, શિયાળ છે, હાથી છે, સાપ છે, આ બધા જે પ્રાણી અને પક્ષીઓ છે એ જોવા મળતા હોય છે. જેથી પ્રોફેસર જણાવે છે કે બાળકોને એવું કહે છે કે તમારે જંગલવાળા વિસ્તાર હોય તમે જે નીચાણવાળો વિસ્તાર હોય ત્યાં જવું જોઈએ નહીં. આપણે ખાસ કરીને જ્યારે જંગલની અંદર ચાલતા હોય તો આપણે ધ્યાન રાખવું પડે છે કે ત્યાં કોઈ સાપ છે, રીંછ છે, જંગલી બળદ છે આવા પ્રાણી ન આવી જાય. શું કામ? કેમ કે જંગલના નીચાણવાળા વિસ્તારમાં હોય છે ને આપણને છે ઘણી વખત એવું પણ કહેતા હોય છે કે આપણે જંગલમાં બહુ દૂર સુધી જવું જોઈએ નહીં. તો આ પછી છે ત્યાર પછી લોકો છે જંગલો ત્યાર પછી લોકો વાત કરે છે કે જંગલોના ઘણા બધા નીચાણવાળા વિસ્તારમાં ઘણા બધા પ્રાણીઓ રહેતા હોય છે. અને આ ઉપરથી બુજો અને પહેલી આ બંનેને યાદ આવે છે કે તેઓ ધોરણ 6 માં જંગલ એક વસવાટ એવો પાર ભણીને આવ્યા છે. તો હવે એને છે મનમાં વિચાર આવે છે કે અમે જે આવું ભણીને આવ્યા તે વસ્તુ સાચી છે કે જંગલો છે એ ઘણા બધા પ્રાણીઓ અને વનસ્પતિઓને છે એ રહેઠાણ પૂરું પાડે છે. એટલે કે એ જે પાઠ ભણીને આવ્યા તે અત્યારે છે રિયલમાં જોઈએ છે. હવે એને એવું લાગ્યું કે જંગલો છે ઘણી બધી વનસ્પતિ અને પ્રાણીઓને છે શું તો કે રહેઠાણ એટલે કે ઘર પૂરું પાડે છે. કેમ કે આપણે જોયું કે જંગલની અંદર ઘણા બધા પક્ષી પ્રાણીઓ રહે છે અને સાથે સાથે એને જંગલની અંદર ઘણી બધી જુદી જુદી વનસ્પતિ પણ જોવા મળે છે. તો જે ભૂમિ પર એ લોકો ચાલી રહ્યા હતા એટલે કે જંગલની જે જમીન પર એ લોકો ચાલી રહ્યા હતા તે ઉબડ-ખાબડ એટલે કે ઊંચી નીચે એવી હતી. ત્યાર પછી તો કે અને ઘણી બધી છે વનસ્પતિથી ઘેરાયેલી હતી. એટલે કે હવે આપણને ખબર છે જંગલ જ ત્યાં એક કરતાં ઘણી બધી વધારે છે વનસ્પતિ રહેલી હોય છે. તો એ લોકો જે જમીન પર ચાલતા હતા એ ઊંચી નીચે ખાબડ ખોદવાળી હતી. અને ત્યાર પછી તો કે એની અંદર છે ઘણા બધા જુદા જુદા વૃક્ષો. કેવા વૃક્ષો તો કે મોટા વૃક્ષોની વાત કરીએ તેમાં સાગ, સાલ, સેમલ, સીસમ, લીમડો, ખાખરો, અંજીર, કેર, વાંસ, આમળા આ બધા જુદા જુદા જે વૃક્ષો હોય છે તે જોવા મળતા હતા. ત્યાર પછી તો કે વૃક્ષો ઉપર છે એને વેલાઓ અને લતાઓ પણ જોવા મળતી હતી. એટલે કે ઘણા બધા નાના નાના અલગ અલગ પ્રકારના વૃક્ષો જોવા મળતા હતા અને વૃક્ષો ઉપર છે એ વેલાઓ અને લતાઓ પણ હતી. હવે એ છે આપણને એક પ્રવૃત્તિ કરવાની કીધી છે. એટલે કે આવા લોકો જે જંગલમાં છે ત્યાર પછી આપણને એવું કીધું છે આપણને ખબર છે કે આપણી ઘરે ઘણી બધી વસ્તુ હોય છે એમાં લાકડામાંથી એટલે કે જંગલના લાકડામાંથી બનેલી હોય છે. અહીંયા આપણી જે પહેલી પ્રવૃત્તિ છે એમાં આપણને એવું કીધું છે કે તમે તમારા ઘરનું અવલોકન કરો અને જણાવો કે તમારા ઘરની કઈ વસ્તુ છે કે જે લાકડામાંથી એટલે કે જંગલમાંથી મેળવવામાં આવેલી છે. પરંતુ આપણે વાત કરીએ તો સામાન્ય રીતે કોઈનું પણ ઘર હોય છે તો આપણને જંગલમાંથી શું શું મળે છે તો કે જંગલના વૃક્ષોમાંથી આપણને મળદરનું લાકડું મળે છે, પ્લાયવુડ મળે છે, ખોખા, પેપર, દિવાસળી અને ફર્નિચર આ બધી વસ્તુ છે એ જંગલના લાકડામાંથી મળે છે. મળદર માટેનું લાકડું તો આપણને ખબર જ છે. ત્યાર પછી વાત કરીએ તો પ્લાયવુડ ઘણી વખત છે આપણે દરવાજાની ઉપર આપણે છે પ્લાય લગાડતા અથવા કોઈ પણ વસ્તુ હોય છે કે જેની ઉપર આપણે લાકડું હોય છે એની ઉપર પ્લાય લગાડવામાં આવે છે તો એની માટેનું લાકડું મળે. ખોખા અને પેપર બનાવવા માટેનું લાકડું મળે છે. ખરેખર પેપર છે એ પણ એક લાકડામાંથી જ મેળવવામાં આવે છે. એની માટેનું લાકડું જુદું એટલે કે જુદી જુદી વનસ્પતિ હોય તેમાંથી મળે છે. દિવાસળી છે, દિવાસળીના ખોખા હોય છે. ત્યાર પછી ફર્નિચર બનાવવા માટે આપણે જંગલના લાકડાનો ઉપયોગ કરીએ છીએ. તો આવી રીતે છે જંગલનું લાકડું આપણને ઘણી બધી
ઉપયોગી બને છે. ગુંદર, તેલ, મસાલા, કાથો, ઘાસચારો, મધ આ પણ બધી છે એ વન્ય પેદાશ છે. વન્ય પેદાશ એટલે કે જંગલમાંથી મળતી પેદાશ છે. આ બધી વસ્તુ આપણને ક્યાંથી મળે છે? તો કે જંગલમાંથી મળે છે. તો આવી રીતે જંગલથી આપણને ઘણી બધી વસ્તુ એટલે કે ઘરમાં ઉપયોગી ઘણી બધી વસ્તુ અને ઘણી બધી જે આ ગુંદર, તેલ, મસાલા એટલે કે ઘણી બધી ખાવાની પણ પેદાશો આપણને આપે છે. ત્યાર પછી વાત કરીએ તો પ્રોફેસર અહેમદ છે એ જણાવે છે એટલે હવે બાળકોને એવો વિચાર આવે છે જ્યારે બાળકો છે જંગલમાં બધું જોવે છે ત્યાર પછી જંગલમાંથી મળતી પેદાશો વિશે વાત કરે છે અને ત્યાર પછી બાળકો એવું પૂછે છે કે આ જંગલમાં એટલી બધી વનસ્પતિ ઉગાડવા કોણ આવ્યું છે? સ્વાભાવિક છે કે જંગલમાં વૃક્ષો કેવા હોય છે? તો કે ઘણા બધા વધારે હોય છે. તો બાળકોને સવાલ થાય છે કે જંગલની અંદર આટલા બધા વૃક્ષો કોણ ઉગાડવા આવ્યું છે? તો પ્રોફેસર એવું કહે છે કે કુદરતની અંદર છે આ બીજ આપમેળે રોપાતા હોય છે અને જ્યારે એને છે બીજને ઉગવા માટે જરૂરી પાણી, સૂર્યપ્રકાશ આ બધી વસ્તુ મળી રહે છે ત્યારે એ છે એ જાતે વનસ્પતિ તરીકે ઉગવા લાગે છે અને એ વનસ્પતિ છે એનો જે ઉપરનો ભાગ હોય છે એને શેના તરીકે ઓળખવામાં આવે છે? તો કે તાજ અથવા મુગટ તરીકે. પ્રકાંડ એટલે કે જે વૃક્ષનું થડ હોય છે એના ઉપરના ડાળીઓવાળા ભાગને વૃક્ષનો તાજ અથવા મુગટ તરીકે ઓળખવામાં આવે છે. જંગલના ઊંચા વૃક્ષોની ડાળીઓ છે એ નીચા વૃક્ષો ઉપર છવાઈને છત્રછાયા પ્રદાન કરે છે અને તેને છાયા તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે આવી રીતે વનસ્પતિ છે એને યોગ્ય પ્રમાણમાં સૂર્યપ્રકાશ ને પાણીને બધું મળી રહે છે એટલે એ જાતે જાતે વનસ્પતિ ઉગે છે અને ત્યાર પછી તો તેનો ઉપરનો જે ભાગ છે એને મુગટ તરીકે ઓળખવામાં આવે છે અને ત્યાર પછી લોકો આજુબાજુમાં નજર કરે છે તો તેને એવું પણ જોવા મળે છે કે ઘણા બધા ઊંચા વૃક્ષો છે એ નીચા એટલે કે નાના વૃક્ષોને છે એ શું કરે છે? તો કે છત્રછાયા પ્રદાન કરે છે એટલે કે છાયા આપે છે જેને આપણે છાયા તરીકે ઓળખીએ છીએ. હવે ત્યાર પછી આવે છે પ્રવૃત્તિ 17.2. પ્રવૃત્તિ 17.2 થી જે છે આપણે આના પછીના વિડીયોમાં જોઈશું. આજનું જે હોમવર્ક છે એના હું તમને ફોટા મોકલું એ જોઈ તમારે વિજ્ઞાનની સ્વાપોથીમાં વ્યવસ્થિત રીતે લખવાનું છે અને સાથે સાથે પાકું કરવાનું રહેશે. થેન્ક યુ.